કઈ સર્વિસમાં જાવું તેના વિશે દરેકમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે. હંમેશા એમ જ પૂછે છે કે આઈએએસ બનવું, આઈપીએસ બનવું, ફોરેન સર્વિસમાં જાવું, રેવન્યુ સર્વિસમાં જાવું, શેમાં જાવું? અને ફાઇનલ મોર ઓર લેસ ગોલ બધાનો આઈએએસ બનવા તરફ જ હોય છે, ઝુકાવ બધાનો. સર્વિસીસ સિલેક્શન કરતા પહેલા એક વસ્તુ છે કે સર્વિસનું નેચર ઓળખવું એ તો મહત્વનું છે, પણ સૌથી વધારે મહત્વનું છે પોતાનું નેચર. તમે પોતે કઈ પ્રકારની સર્વિસ જે છે તેમાં મેક્સિમમ પોસિબલ સક્સેસફુલ થઈ શકશો, એ કહેવાય કે જાતની ઓળખ હોવી જોઈએ. જાતની ઓળખ હશે તો સર્વિસ કઈ લેવી એ ઓટોમેટિક મેન્ટલી ક્લિયર થઈ જશે. ગાડારીઓ પ્રવાહ હોય અને સતત દોડીએ રાખવું કે નહીં મારે ફાઇનલ આ જ કરવું છે, સેટિસ્ફાઈ ના થવું રિઝલ્ટ દ્વારા, પોતાની સર્વિસ દ્વારા, તો રોંગ રનની અંદર આપણા માટે જ મુશ્કેલી ઊભી કરે કે આપણે જે પર્ટિક્યુલર સર્વિસમાં હશું તેમાં 100% ડેડિકેશન નહીં આપી શકીએ. અને આપણું 100% ડેડિકેશન ના આપવું એ આપણા માટે ફક્ત નહીં, જે કન્ટ્રી માટે આપણે કામ કરવાનો સ્વપ્નોની સાથે સિવિલ સર્વિસીસની તૈયારી કરીએ છીએ એને પણ મોટું નુકસાન પહોંચાડે. એટલે I am not about talking about prejudice to any particular service or services. Thing is, you should be able to tell by yourself what you want to do for the country and how you can make a change in the country. Just because બધું ચાલી રહ્યું છે અને બધાને એ બાજુ વધવું જ છે, બધા એમ કહે છે કે ના આજ કરાય એટલે એ બાજુ દોડી જ રાખવું એમ. ઘણા લોકો છે, તમે છેલ્લા 8-10 વર્ષની સ્પીફાની હિસ્ટ્રી તમે ચેક કરશો તો પોતાની એક પર્ટિક્યુલર સર્વિસીસ મળી ગઈ અને તેનું પ્રોફાઇલ જોયું અને પોતાનો નેચર અલાઇન થાય છે કે નહીં એ વિચાર્યું અને ત્યારબાદ લાગ્યું કે નહીં I can give 100% justice to this particular service. તો એ ગયા છે અને આજે બહુ જ સક્સેસફુલ છે પોતાના ફિલ્ડની અંદર. તો આ વસ્તુ બહુ મહત્વની છે. અને કોઈ પણ સર્વિસ સિલેક્શન કરતા પહેલા તે સર્વિસની અંદર એનો શું ડિમાન્ડ્સ છે, જોબ કઈ પ્રકારની કરવાની છે, એ દરેક સર્વિસનું મેન્ટલી ક્લિયર રાખીને જ પછી પ્રેફરન્સ આપવું.